નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રણ કમ્પાઉન્ડ એંગલના ફોર્મ્યુલાઝનું ડિસ્કશન કર્યું. બરાબર. સાઇન આલ્ફા પ્લસ બીટા, કોસ આલ્ફા પ્લસ બીટા અને ટેન આલ્ફા પ્લસ બીટા. એના ઉપરના એપ્લિકેશનવાળા આપણે બે ત્રણ દાખલાઓ જોયા હતા. સાઇન 75, કોસ 75, સાઇન 15, કોસ 15ની વેલ્યુઝ જે છે એ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય. બરાબર. આ સાઇન કોસ ટેનના કમ્પાઉન્ડ એંગલ છે એના ઉપરના એક્ઝામ્પલની પ્રેક્ટિસ આજે આપણે કરશું. બરાબર. શું આપને આપેલ છે કોસ આલ્ફા પ્લસ સાઇન કોસ થીટા પ્લસ સાઇન થીટા અપોન કોસ થીટા માઇનસ સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? આ ચાર ઓપ્શન આપેલ છે. ટેન પાઈ બાય 4 પ્લસ થીટા, ટેન પાઈ બાય 4 માઇનસ થીટા, કોટ પાઈ બાય 4 પ્લસ થીટા અથવા તો કોટ થીટા માઇનસ પાઈ બાય 4. આપણે ફોર્મ્યુલાઝ ગોઠવવું હોય, ટેનનું ફોર્મ્યુલાઝ ગોઠવવું હોય તો અંશમાં જે છે એ બધી જગ્યાએ શું હોય, આ જે છે એમાં બધી જગ્યાએ શું આવવા જોઈએ? ટેન આવી જવા જોઈએ. બરાબર. હવે આપેલ શું છે? આપને આપેલ છે કોસ થીટા પ્લસ સાઇન થીટા અપોન કોસ થીટા માઇનસ સાઇન થીટા. બરાબર. કોસ થીટા પ્લસ સાઇન થીટા, આમાં આપણે ટેન થીટા લાવવા હોય એનો મતલબ સાઇન જે છે એને કોસથી ડિવાઈડ કરી શકાય. બધાને કોસ થીટાથી ડિવાઈડ કરી દઈએ તો કોસ થીટા અપોન કોસ થીટા પ્લસ સાઇન થીટા અપોન કોસ થીટા अपॉन cos थीटा बाय cos थीटा माइनस sin थीटा बाय cos थीटा. એટલે આ શું આવે છે? 1 પ્લસ tan થીટા અપોન 1 માઇનસ tan થીટા. બરાબર. હવે આની જગ્યાએ જો આપણે tan લાવવા હોય તો 1 ની જગ્યાએ શું લખી શકાય? tan પાઈ બાય 4, tan 45 અંશ લખી શકાય. એટલે આ શું છે? tan પાઈ બાય 4 પ્લસ ટેન થીટા. ટેન આલ્ફા પ્લસ બીટામાં શું હોય? ટેન આલ્ફા પ્લસ ટેન બીટા અપોન 1 માઇનસ, અહીંયા ગુણાકારમાં 1 હોય એવું લખી શકાય કારણ કે ટેન થીટાના ગુણાકારમાં 1 એટલે ટેન થીટા જ થાય. એટલે અહીંયા શું લખશું? ટેન પાઈ બાય 4 ઇન્ટુ ટેન થીટા. આ આખું જે છે એ કોના જેવું થઈ ગયું? ટેન આલ્ફા પ્લસ બીટાના ફોર્મ્યુલા જેવું થઈ ગયું. એટલે આના બરાબર આપને શું મળશે? આના બરાબર મળશે ટેન પાઈ બાય 4 પ્લસ થીટા, અથવા તો કોટમાં જો આપને આન્સર આપેલું હોય તો કોટમાં આ રીતે લાવી શકાય. કોટ પાઈ બાય 2 90 માઇનસ થીટા એટલે પાઈ બાય 4 પ્લસ થીટા. આ બાદ થાય એટલે શું આવશે? કોટ પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 4 માઇનસ થીટા. એટલે એના બરાબર શું આવશે? પાઈ બાય 2 માંથી પાઈ બાય 4 જાય, 90 માંથી 45 જાય એટલે કોઈ અહીંયા આવશે પાઈ બાય 4 માઇનસ થીટા. એટલે આવો પણ આન્સર હોઈ શકે કોટ પાઈ બાય 4 માઇનસ થીટા. પણ અહીંયા જે છે શું આપેલ છે? કોટ થીટા માઇનસ પાઈ બાય 4. એટલે આ જે છે આન્સર છે નહીં. આન્સર આપણો એક જ છે, ટેન પાઈ બાય 4 પ્લસ થીટા. બરાબર. એના પછીનો એક્ઝામ્પલ કરીએ. શું આપેલ છે આપને? આપેલ છે કે જો a પ્લસ બી બરાબર પાઈ બાય 4 હોય તો 1 પ્લસ ટેન એ ઇન્ટુ 1 પ્લસ ટેન બી ઇઝ ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા આપી દીધી છે. એનો મતલબ આન્સર જે છે શું હશે? ન્યુમેરિકલમાં હશે. બરાબર. 1 2 3 4 ઇન્ટીજર આન્સર હશે. હવે ટેન a પ્લસ બી બરાબર પાઈ બાય 4 આપેલ છે. અહીંયા ગણતરી કરીએ, આનો જો ગુણાકાર કરીએ તો 1 પ્લસ ટેન એ ઇન્ટુ 1 પ્લસ ટેન બી શું થશે? 1 ઇન્ટુ 1 એટલે 1, 1 ઇન્ટુ ટેન બી એટલે ટેન બી 1 બરાબર. હવે ટેન એ ઇન્ટુ 1 એટલે ટેન એ અને ટેન એ ઇન્ટુ ટેન બી એટલે ટેન એ ઇન્ટુ ટેન બી. ઓકે. આની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે. આની વેલ્યુ ફાઇન્ડ કરવી એનો મતલબ a પ્લસ બીમાં બે બાજુ શું લગાડી દઈએ આપણે? ટેન લગાડી દઈએ તો આવું લખી શકાય કે ટેન a પ્લસ બી બરાબર ટેન પાઈ બાય 4. આના ઉપરથી આની વેલ્યુ મે બી ક્યાંક મળતી હશે, કદાચ ક્યાંક મળતી હશે. બરાબર. ગણતરી કરીએ, જોઈએ. બરાબર. ટેન પાઈ બાય 4 એટલે જમણી બાજુ કેટલા આવી જશે? 1. આનો ફોર્મ્યુલા લગાડીએ તો ટેન એ પ્લસ ટેન બી अपॉन 1 माइनस
10a ઇન્ટુ 10b બરાબર 10π/4 એટલે કેટલા થાય 1. તો 10a પ્લસ 10b ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય 1 માઇનસ 10a ઇન્ટુ 10b. આના ઉપરથી જો આની વેલ્યુ કે મળે એમ છે. આપણે શું જોઈએ છે 1 પ્લસ 10a પ્લસ 10b પ્લસ 10b આ બાજુ આવવા દઈએ એટલે બાકીનું જે છે પછીનું જે છે એની વેલ્યુ આપણને મળી જાય છે. જો 10a પ્લસ 10b અને આને જે છે આ બાદ લઈ લઈએ એટલે શું થઈ ગયું પ્લસ 10b ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય છે ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જાય છે 1. બરાબર. એટલે આ પાછળ જે છે આ ત્રણેયનો સરવાળો મળી ગયો. આ ત્રણેયનો સરવાળો જે છે આ ત્રણેયનો સરવાળો કેટલો આવે છે આ 1 અને આનો સરવાળો કેટલો આવે છે 1 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થઈ ગયા 2. એટલે આ પણ યાદ રાખી શકાય કે a પ્લસ b બરાબર π/4 હોય ત્યારે 1 પ્લસ 10 ઇન્ટુ 1 પ્લસ 10b બરાબર કેટલા આવે છે એના બરાબર 2 આવે છે. બરાબર. ઓકે. તો આ રીતે આન્સર જે છે કેટલો આવશે 2 આવશે. આ એક્ઝામ્પલ ઉપરનું એક એક્ઝામ્પલ કરીએ. જો 1 પ્લસ 10 1 ડિગ્રી 1 પ્લસ 10 2 ડિગ્રી 1 પ્લસ 10 3 ડિગ્રી 10 30 નહીં 10 3 ડિગ્રી અપ ટુ 1 પ્લસ 10 45 ડિગ્રી બરાબર 2ની n ઘાત હોય તો n બરાબર ખાલી જગ્યા. ફરીથી કેવો ન્યુમેરિકલ ઇન્ટીજર ટાઈપ ક્વેશ્ચન જ છે. બરાબર. આન્સર જે આવે એ આપણે ન્યુમેરિકલ ઇન્ટીજર ફોર્મમાં લખવાનું છે. આનો યુઝ કરી અને કઈ રીતે કરી શકાય. બરાબર. જો આ ગુણાકાર છે કોનો કોનો ગુણાકાર હશે 1 પ્લસ 10 1 ડિગ્રી 1 પ્લસ 10 2 ડિગ્રી 1 પ્લસ 10 3 ડિગ્રી અપ ટુ 1 પ્લસ 10 44 ડિગ્રી અને 1 પ્લસ 10 45 ડિગ્રી. આવી રીતે 10 1 ડિગ્રીથી લઈને 10 45 ડિગ્રી સુધી કેટલા 45 ટર્મ છે 45 પદ છે. બરાબર. આપણે અહીંયા શું ખબર છે કે જો a પ્લસ b બરાબર π/4 થતું હોય 45 થતું હોય બરાબર 45 અંશ થતું હોય તો 1 પ્લસ 10 10b બરાબર કેટલા આવે છે 1 પ્લસ 10 ઇન્ટુ 1 પ્લસ 10b બરાબર કેટલા આવે છે 2. અહીંયા જેનો સરવાળો 45 થતો હોય એવા બેને ગોઠવી દઈએ તો 1 પ્લસ 10 1 ડિગ્રી અને 1 પ્લસ 10 45 ડિગ્રી. બરાબર. આ એક પેર થઈ ગઈ. એવી જ રીતે બીજી પેર જે છે એ કોની મદદથી બનશે 1 પ્લસ 10 2 ડિગ્રી ઇન્ટુ 1 પ્લસ 10 અહીં કેટલા આવી જશે 45 કરવાય તો 43 ડિગ્રી. બરાબર. એવી જ રીતે છેલ્લું પદ જે છે જો સોરી 45 નું આવે ને તો અહીંયા કેટલા 46 થઈ ગયા. અહીં કેટલા આવશે 10 44 ડિગ્રી. આ પદનો એક ઉપયોગ નહીં કરીએ. આ પદનો એક ઉપયોગ અત્યારે નથી કરતા. પહેલું પદ છેલ્લું પદ બીજું પદ છેલ્લેથી બીજું પદ ત્રીજું પદ છેલ્લે ત્રીજું પદ એવી રીતે છેલ્લે જે ગુણાકાર આવશે એ ગુણાકારમાં શું આવશે 1 પ્લસ જો અહીં 1 થી 44 પદ 44 સુધી કેટલા હોય 44 પદ હશે અને બે ના જોડકા કરીએ એટલે કેટલા પદ બનતા હશે આવા 22 પદ બનતા હોય. બરાબર. એટલે અહીંયા કેટલા આવતા હશે 1 પ્લસ 22 ડિગ્રી અને બીજું શું આવતું હશે 1 પ્લસ 10 23 ડિગ્રી અને છેલ્લે ગુણાકારમાં શું વધતું હશે 1 પ્લસ 10 45 ડિગ્રી. બરાબર. પણ આ જે જોડકા આવે છે આવા જોડકા કેટલા થાય 22 જોડકા થાય. બરાબર. એટલે કેટલા આવશે આ 2 ઇન્ટુ આ જ્યારે a પ્લસ b બરાબર 45 ડિગ્રી હોય ત્યારે 1 પ્લસ 10 ઇન્ટુ 1 પ્લસ 10 b બરાબર અહીંયા પણ કેટલા થશે 2. એવી જ રીતે આ કેટલા થશે 2 આ કેટલા છે 22 વખત ગુણાકારમાં 1 પ્લસ 10 45 એટલે કેટલા થાય 1
એટલે 22 ને 1 23 વખત 2 ગુણાકારમાં છે એટલે અહીંયા ઘાત જે છે એ 2 ની કેટલી ઘાત આવશે 23 ઘાત બરાબર જો 2 ની n ઘાત હોય એનો મતલબ n જે છે આ n બરાબર કેટલા હશે n બરાબર 23 હશે therefore n is equals to કેટલા આવશે n is equals to 23 આવશે બરાબર તો આમાં ફાઇનલ આન્સર જે છે કેટલા આવશે 23 બરાબર ઓકે ચલો પછીનો એક્ઝામ્પલ કરીએ (10a plus 10b is equals to small p cot a plus cot b is equals to small q હોય તો cot a plus b is equals to ખાલી જગ્યા ઓપ્શન એ જે છે એ આપેલ છે p minus q upon p into q option b p plus q upon p into q q minus p upon p into q and option d is none of the above આપણે cot alpha plus beta ની અથવા cot a plus b ની વેલ્યુ જોઈએ છે બરાબર 10a plus 10b અને cot a plus cot b આપને આપેલ છે જોઈએ કઈ રીતે મેળવી શકાય cot a plus b આની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરવી આપને નથી ખબર આપણે કઈ ફોર્મ્યુલા યાદ રાખી છે 1/10a plus b કરીને ફાઇન્ડ કરી શકાય બરાબર 1/10a plus b કરીએ તો છેદમાં શું આવશે 10a plus 10b અને આના છેદમાં જે 1 - 10 અને 10b આવતું હશે એ ક્યાં જતું રહેશે અંશમાં એટલે 1 - 10 અને 10b આમાં 10a plus 10b ની વેલ્યુ ખબર છે 10a into 10b ની વેલ્યુ આપણે ખબર નથી એટલે આપણે 10a into 10b ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી પડશે તો આની મદદથી મળી જશે કદાચ એ બરાબર અહીંયા શું આપેલ છે 10a plus 10b is equals to કેટલા આપેલ છે સ્મોલ p આપેલ છે બરાબર બીજું cot a plus cot b is equals to કેટલા આપેલ છે q હવે આને 10 માં કન્વર્ટ કરીએ તો 1/10a plus 1/10b is equals to કેટલા આપેલ છે is equals to આપેલ છે q હવે ક્રોસમાં આનો સમ કરીએ એટલે કેટલા આવશે 10b plus 10a upon 10a into 10b is equals to કેટલા આપેલ છે q અહીંયા 10a plus 10b બરાબર કેટલા લખી લેવાય 10a plus 10b બરાબર કેટલા આવશે p upon 10a into 10b is equals to કેટલા આવશે q એટલે 10a into 10b આના બરાબર કેટલા આવશે q ને નીચે લાવી દઈએ એટલે કેટલા આવશે p by q બરાબર હવે જે આપણે જોઈતું તે બધાની વેલ્યુ છે લખી દઈએ એટલે 1 minus p by q upon 10a plus 10b એટલે કેટલા હતા p અહીંયા LCM લઈએ એટલે કેટલા થશે q minus p અને આ છેદ જે છે q જે છે ક્યાં જતું રહેશે છેદમાં q minus p upon q આખાના છેદમાં p હોય એટલે શું થઈ જશે q minus p upon p into q એટલે આન્સર જે છે એ ફાઇનલ આન્સર શું આવશે ફાઇનલ આન્સર C આવશે બરાબર ઓકે એના પછીનો એક્ઝામ્પલ કરીએ નહીં આવે એટલામાં
જો tan 70 ડિગ્રી ઇઝ ઇક્વલ્સ ટુ tan 20 ડિગ્રી પ્લસ k ઇન્ટુ tan 50 ડિગ્રી હોય તો k બરાબર ખાલી જગ્યા ઓપ્શન A 1, B 2, C 3 અને D નન. k ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે બરાબર. જો કંઈક તો કરી શકાય એમ જ છે. 1070 લખીએ એટલે 1070 ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય આપણે 2050 જોઈએ છે એટલે tan 50 ડિગ્રી પ્લસ 20 ડિગ્રી લખી શકાય બરાબર. tan 50 ડિગ્રી પ્લસ 20 ડિગ્રીનું સાદું રૂપ આપીએ તો tan 50 પ્લસ tan 20 અપોન શું આવશે 1 માઇનસ tan 50 ઇન્ટુ tan 20 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા છે tan 70 ડિગ્રી બરાબર. હવે આવું કંઈક લાવવું છે આપણે તો શું કરી દઈશું આને જે છે એ શેમાં જવા દઈએ મલ્ટિપ્લિકેશનમાં જવા દઈએ. તો મલ્ટિપ્લિકેશનમાં જવા દઈએ અને મલ્ટિપ્લિકેશનમાં જવા દઈએ એટલે કેટલા આવશે tan 70 ઇન્ટુ 1 એટલે tan 70 ડિગ્રી માઇનસ tan 70 ઇન્ટુ tan 50 ઇન્ટુ tan 20 માઇનસ tan 70 ઇન્ટુ tan 50 70 છે ઇન્ટુ tan 20 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવે છે ઇઝ ઇક્વલ્સ ટુ આવે છે tan 50 પ્લસ tan 20 ડિગ્રી બરાબર. એટલે tan 70 ડિગ્રી માઇનસ tan 70 ઇન્ટુ tan 20 કઈ દેખાય છે tan 70 એટલે કેટલા થાય કોટના ફોર્મમાં tan 70 એટલે કેટલા થાય cot 20 થાય બરાબર. tan 70 એટલે કેટલા લખી શકાય આવું લખી શકાય tan 90 માઇનસ 20 અને tan 90 માઇનસ થીટા એટલે શું થશે cot થીટા એટલે કેટલા થઈ જશે અહીંયા આવી જશે cot 20 ઇન્ટુ tan 50 ઇન્ટુ tan 20 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા છે ઇઝ ઇક્વલ્સ ટુ છે tan 50 ઇન પ્લસ tan 20 બરાબર. તો કેટલા થશે tan 70 ડિગ્રી માઇનસ આ બેનું મલ્ટિપ્લિકેશન કેટલો થાય tan થીટા ઇન્ટુ કોટ થીટા 1 એટલે માઇનસ tan 50 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવે છે ઇઝ ઇક્વલ્સ ટુ આવે છે tan 50 પ્લસ tan 20 ડિગ્રી બરાબર. તો tan 70 ને આ બાજુ જ રહેવા દઈએ tan 70 ડિગ્રી ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થઈ જશે tan 20 ડિગ્રી અને માઇનસ tan થીટા tan 50 હજી આ બાજુ આવે છે tan 50 પ્લસ 50 કેટલા થઈ જશે 2 ટાઈમ્સ tan 50 ડિગ્રી. આ બેને કમ્પેર કરીએ તો k ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવે છે k ની વેલ્યુ જે છે એ કેટલી આવે છે k ઇઝ ઇક્વલ્સ ટુ 2 આવે છે એટલે ફાઇનલ આન્સર જે છે આપણો ફાઇનલ આન્સર કેટલો આવશે 2 આવશે બરાબર. પછી એના જેવા જ એક્ઝામ્પલ કરીએ બરાબર. શું આપેલ છે જો x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ π/4 હોય અને tan x પ્લસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 3 હોય તો tan x ઇન્ટુ tan y આની કિંમત જે છે આપણે શોધવાની છે બરાબર. આ પ્રમાણે જ આપેલું છે ને બરાબર. તો x પ્લસ વાય બરાબર π/4 અને tan x પ્લસ 2y બરાબર કેટલા આપેલ છે 3 આપેલ છે. તો x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ π/4 અને tan x પ્લસ 2y ને આ રીતે લખી શકાય x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 3 એટલે આ કેટલા થઈ જાય આ tan x પ્લસ વાય એટલે કેટલા આપી દીધા છે આપણે π/4 પ્લસ વાય બરાબર કેટલા થઈ જશે બરાબર થઈ જશે 3
આનું સાદુરૂપ આપીએ એટલે શું થઈ જાય? tan π/4 પ્લસ tan y અપોન 1 માઇનસ tan π/4 ઇન્ટુ tan y ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? ઇઝ ઇક્વલ્સ ટુ થશે 3. એટલે tan π/4 એટલે કેટલા થાય? tan π/4 એટલે 1 પ્લસ tan y અપોન 1 માઇનસ tan y ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? ઇઝ ઇક્વલ્સ ટુ થશે 3. મલ્ટીપ્લાય કરીએ એટલે 1 પ્લસ tan y ઇઝ ઇક્વલ્સ ટુ 3 માઇનસ 3 tan y. એટલે 3 tan y ને આ બદલાવીએ એટલે કેટલા થાય? 4 tan y ઇઝ ઇક્વલ્સ ટુ 1 ને પહેલા બદલાઈ દઈએ 3 માઇનસ 1 કેટલા થાય? 2. તો tan y ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? tan y ઇઝ ઇક્વલ્સ ટુ આવશે 1/2. હવે આપણે કોની વેલ્યુ જોઈએ છે? tan x ઇન્ટુ tan y ની વેલ્યુ જોઈએ છે. tan x ઇન્ટુ tan y ની વેલ્યુ જોઈએ છે તો tan x ની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. tan x ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે શું આપેલ છે? x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ π/4 આપેલ છે. x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ π/4 નો ઉપયોગ કરીએ તો x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ π/4. તો tan x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? tan π/4. એટલે tan x પ્લસ y નું ફોર્મ્યુલા શું થાય છે? tan x પ્લસ tan y અપોન 1 માઇનસ tan x ઇન્ટુ tan y બરાબર કેટલા આવશે? 1. tan y ની વેલ્યુ આપણે ખબર છે કેટલી છે? 1/2 આપેલ છે. એટલે કેટલા થાય? tan x પ્લસ 1/2 અપોન 1 માઇનસ કેટલા થાય? tan x ઇન્ટુ 1/2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય છે? 1. એલસીએમ લઈએ તો શું થાય? 2 tan x પ્લસ 1 અપોન 2 માઇનસ tan x ઇઝ ઇક્વલ્સ ટુ 1. એટલે કેટલા થાય? પેલા બાદ લઈ જઈએ તો 2 tan x પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય? 2 માઇનસ tan x. અને tan x ને આ બદલાઈએ એટલે 3 tan x ઇઝ ઇક્વલ્સ ટુ 2 માઇનસ 1 કેટલા થઈ જાય? 1. અને tan x ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થઈ જાય? tan x ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જાય 1 અપોન 3. તો tan x ઇન્ટુ tan y, tan x ઇન્ટુ tan y ની વેલ્યુ આપણે જે જોઈએ છે tan x ઇન્ટુ tan y ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય? 1/2 ઇન્ટુ 1/3 એટલે કેટલા થશે? 1/6. તો આ જે છે tan x ઇન્ટુ tan y ની વેલ્યુ આવશે કેટલી આવશે? 1/6 આવશે. બરાબર? ઓકે, ચાલો. આ એક્ઝામ્પલ જે છે આ એક્ઝામ્પલની મદદથી કમ્પાઉન્ડ એંગલના ફોર્મ્યુલા જે છે એ તમને ઇઝીલી યાદ રહી જશે. બરાબર? જ્યાં સુધી તમે એક્ઝામ્પલની પ્રેક્ટિસ નહીં કરો, દાખલાઓની પ્રેક્ટિસ નહીં કરો, ત્યાં સુધી ખાલી ગોખવાથી કમ્પાઉન્ડ એંગલના ફોર્મ્યુલા જે છે યાદ રાખે નહીં. એટલે આટલા જે દાખલાઓની પ્રેક્ટિસ કરી એ ઇનફ નથી. હજી વધારે દાખલાઓ જે તમારી કોઈ નોટમાં આપેલ હોય, બરાબર, ટેક્સ્ટબુકમાં આપેલ હોય, તે બધા દાખલાઓની પ્રેક્ટિસ કરજો. બરાબર? ઓકે. એના પછી એક્ઝામ્પલ કરીએ. શું આપેલ છે આપને? કે જો 0 લેસ દેન આલ્ફા બીટા લેસ દેન π/4, એનો મતલબ શું થાય? આલ્ફા બીટા જે છે 0 અને π/4 વચ્ચેના ખૂણાઓ હોય અને cos આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય? 4/5 આપેલ છે. અને sin આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આપેલ છે? sin આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 5/13 હોય તો શું કીધું છે? તો tan 2 આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા 56/35 ઓપ્શન બી, 35/56 ઓપ્શન સી, 56/33 અને ઓપ્શન ડી આપેલ છે 65/33. અહીંયા cos આલ્ફા પ્લસ બીટા અને sin આલ્ફા માઇનસ બીટાની વેલ્યુ આપેલ છે. એની ઉપરથી tan 2 આલ્ફા કઈ રીતે ફાઇન્ડ કરશું એ પહેલાં તો આપણે ખબર હોવી જોઈએ. tan 2 આલ્ફા ફાઇન્ડ કરવા માટે આપણે શું કરશું? tan 2 આલ્ફા ફાઇન્ડ કરવા માટે
આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઇનસ બીટાની મદદથી 2 આલ્ફા કઈ રીતે બનાવી શકાય? બેનો સરવાળો કરીને એટલે શું કરશું? 10 આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા માઇનસ બીટા. એટલે આના ફોર્મ્યુલામાં શેની જરૂર પડશે? 10 આલ્ફા પ્લસ બીટા પ્લસ 10 આલ્ફા માઇનસ બીટા અપોન 1 માઇનસ 10 આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ 10 આલ્ફા માઇનસ બીટા. આની જરૂર પડશે. બરાબર. હવે આ આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઇનસ બીટા કયા ચરણમાં છે એના ઉપરથી આ કોસ ઉપરથી સાઇન ફાઇન કરીએ તો એ પ્લસ માઇનસ આવે. બરાબર. 0 થી આલ્ફા 0 થી π/4 માં આલ્ફા હોય, 0 થી બીટામાં 0 થી π/4 માં બીટા હોય, તો બેનો સરવાળો જે છે એ શું થશે? 0 લેસ દેન આલ્ફા લેસ દેન બીટા હોય, લેસ દેન π/4 હોય અને 0 લેસ દેન બીટા લેસ દેન π/4 હોય. આ બેનો સરવાળો કરીએ તો શું થશે? 0 લેસ દેન આલ્ફા પ્લસ બીટા લેસ દેન π/4 પ્લસ π/4 એટલે કેટલા થશે? 2π/4 એટલે કેટલા થઈ જાય? π/2. બરાબર. π/4 એટલે 45 45 90 એટલે કેટલા થઈ જશે? π/2. ઓકે. હવે કોનું જોવું છે આપણે? આલ્ફા માઇનસ બીટાનું. તો આને શું કરી દઈએ? માઇનસથી મલ્ટીપ્લાય કરી દઈએ. માઇનસથી મલ્ટીપ્લાય કરી દઈએ એટલે શું થઈ ગયું? માઇનસ π/4 લેસ દેન માઇનસ બીટા લેસ દેન 0. પહેલાં તો આ ઉલટાઈ જાય એને ઉલટાવી નાખ્યું. બરાબર. એટલે બેનો સરવાળો કરીએ તો આલ્ફા માઇનસ બીટાની વેલ્યુ જે છે એ ક્યાં થશે? -4 પ્લસ 0 એટલે માઇનસ π/4 લેસ દેન આલ્ફા માઇનસ બીટા લેસ દેન કેટલા થઈ જશે? પ્લસ π/4. એટલે આલ્ફા માઇનસ બીટાની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી હશે? માઇનસ π/4 થી લઈને પ્લસ π/4. પરંતુ આલ્ફા માઇનસ બીટા કેવા આપેલ છે? આપને ધન આપેલ છે. અહીંયા જો સમજીએ તો આ માઇનસ π/4 છે, આ પ્લસ π/4 છે. આલ્ફા માઇનસ બીટા ધન આપેલ છે, એનો મતલબ આલ્ફા માઇનસ બીટા જે છે એ ક્યાં હશે? 0 થી π/4 માં હોય તો જ કેવા હોય? ધન. એટલે અહીંયા શું લખી શકાય? આલ્ફા માઇનસ બીટા એ ક્યાંથી ક્યાં સુધી હશે? 0 થી લઈને શેમાં હશે? π/4 માં હશે. બરાબર. એટલે સાઇન કોસ આલ્ફા પ્લસ બીટા ઉપરથી સાઇન આલ્ફા પ્લસ બીટા આપણે ફાઇન્ડ કરશું. એ કેવા આવશે? એ પોઝિટિવ આવશે. બરાબર. એટલે ફાઇન્ડ કરીએ સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 1. બરાબર. હવે કેટલા આપેલ છે આપણે? આલ્ફા પ્લસ કોસ આલ્ફા પ્લસ બીટા બરાબર 4/5 એટલે કેટલા આવશે? 16/25 બરાબર 1 સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા પ્લસ 1. તો સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ કેટલા આવશે? 16/25 એટલે સાઇન આલ્ફા પ્લસ બીટા સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા આવે? 25 - 16 એટલે 9/25 અને સાઇન આલ્ફા પ્લસ બીટા જે છે એના બરાબર કેટલા આવશે? એના બરાબર આવશે 3/5. ધનો જ આવશે કારણ કે શેમાં છે? 0 થી π/4 માં છે. બરાબર. ઓકે. હવે સેમ કોના માટે જોઈએ? સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા. એના ઉપરથી કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા ફાઇન્ડ કરવું હોય તો કેટલા થાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા થાય. અહીંયા વેલ્યુ મૂકી દે એટલે કેટલા થાય? 1 માઇનસ 5/13 એટલે કેટલા થાય? 25/169. લસા લઈ લે 169 - 25 કેટલા થાય? 144/169. તો કોસ આલ્ફા માઇનસ બીટા જે છે એના બરાબર કેટલા થશે? એના બરાબર થશે 12/13. આના ઉપરથી સાઇન બાય કોસ tan આલ્ફા પ્લસ બીટા tan આલ્ફા પ્લસ બીટા એટલે સાઇન આલ્ફા પ્લસ બીટાના છેદમાં કોસ આલ્ફા પ્લસ બીટા 3/5/4/5 3/5/4/5 એટલે કેટલા આવશે? 3/4 અને tan આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? tan આલ્ફા માઇનસ બીટા બરાબર કેટલા આવશે? સાઇન આલ્ફા માઇનસ બીટા કેટલા છે? 5/13 અને એના છેદમાં 12/13 13 કેન્સલ થાય એટલે કેટલા આવશે? 5/12 આવશે. બરાબર. હવે બધી વેલ્યુ છે આમાં મૂકી દઈએ તો tan આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ કેટલી મૂકવાની છે? 3/4 પ્લસ 5/12 અપોન 1 માઇનસ 3/4 ઇન્ટુ 5/12. લસા લઈ લઈએ એટલે 12 × 36 અને 5 × 20 છેદમાં 48
અને અહીં શું થઈ જશે 48 માઇનસ 15 છેદમાં 48 48 48 કેન્સલ થાય એટલે કેટલા આવશે 56/33. સો ધી ફાઇનલ આન્સર વિલ બી 56/33. બરાબર. આઈઆઈટીમાં પૂછાઈ ગયેલ છે એક વખત એક્ઝામ્પલ. બરાબર. ઓકે, તો અહીંયા સુધી આ લેક્ચર રાખીએ, અહીંયા સુધી પ્રેક્ટિસ રાખીએ. વધુ ચર્ચા જે છે નવા ટોપિકથી નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. આભાર.